સ્મશાનના મુદ્દે કાઉન્સિલર મનીષ પગારની સભામાં રજૂઆત। વડોદરા મહાનગરપાલિકાની આજરોજ મળેલ સામાન્ય સભામાં ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલર મનીષ પગાર દ્વારા સ્મશાનમાં ડેડ બોડીના નિકાલ માટે કોન્ટ્રાક્ટ આપવાની વાતને લઈને વિરોધ દર્શાવી આ કામ કોઈ સંસ્થાને સોંપવામાં આવે તેવી માંગણી કરી। તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે ડેડ બોડીના નિકાલ માટે જાણવા મળ્યું છે કે એક ડેડ બોડી દીઠ 7,500 થી 8,000 જેટલી રકમની ચૂકવણી કરવામાં આવશે। ત્યારે મારું માનવું છે કે વડોદરા શહેરમાં એવી ઘણી એ સંસ્થા છે જે આ કામ નિઃશુલ્ક કરી શકે તેમ છે, ત્યારે આ પ્રકારની રકમ મેળવવાનો કોઈ જ મતલબ થતો નથી। જેથી મારી માંગણી છે કે મૃત્યુ જેવી બાબત હોય અને સ્મશાનનો વિષય હોય તો તેનાથી દૂર હતી અને લોકહિતમાં નિર્ણય લેવો જોઈએ તેવી મારી માંગ છે। વિષય એવો હતો કે થોડા સમય પહેલાં આરોગ્ય અમલદાર શ્રી કમિશનર સાહેબ અમે લોકો બેઠા હતા અને ત્યારે સ્મશાનનો વિષય નીકળ્યો એટલે મેં એમના પાછલા સંદર્ભ આપ્યા કે ભાઈ પાછળમાં એક કમિશનર સાહેબે એવું ઇનિશિયેટિવ લીધું હતું કે આ શહેરની જે મોટી મોટી કંપનીઓ છે એમને સ્મશાનો અમુક સોંપવા જોઈએ કે અમુક સામાજિક સંસ્થાઓ કે જેમને આમાં રસ હોય એમને સોંપવા જોઈએ। જે તે સમયે મેં મારા વિસ્તારના અકોટા વિસ્તારને સ્મશાનની માંગણી કરેલી, જાગનાથ વિસ્તારને સ્મશાનની માંગણી કરેલી, પણ તે વખતે આરોગ્ય અમલદાર સાહેબનો હટ એવો હતો ને એમને મને એવું કહ્યું હતું કે લેવા હોય તો બધા પૂરેપૂરા લો, આવી રીતે નહીં આપી શકીએ। ત્યારે મેં એમને કહ્યું હતું કે હું મારા બે સ્મશાન પૂરતો સક્ષમ છું કે ભાઈ મારા વોર્ડ વિસ્તારમાં છે કે હું મારા વોર્ડ વિસ્તારની સુવિધા વધારું, પણ પછી આજે જે આ મેં પેપરમાં વાંચ્યું અને જ્યારે મેં જાણ્યું ને જ્યારે મેં એમને પાસેથી આંકડા મેળવવાની કોશિશ કરી તો સૌથી પહેલાં તો હજી મને એ જ આંકડા નથી મળતા કે આ શહેરમાં 2024માં કેટલા લોકોના મૃત્યુ થયા છે। મેં જન્મ મરણના અધિકારીને પણ ફોન કર્યો છે, આમને પણ ફોન કર્યો છે કે ભાઈ તમે મને સાચા આંકડા આપો। બીજી મહત્ત્વની વાત એ છે કે અત્યારે મારું કહેવાનો ભાવાર્થ એટલો જ હતો કે જો માજી સાંસદ આપ સૌ જાણો છો કે 7.5 કરોડ રૂપિયા પાવર ગ્રીડમાંથી લાવ્યા હતા, CSRમાંથી 7.5 કરોડ IOCLમાંથી લાવ્યા હતા। એક સામાન્ય કાઉન્સિલર તરીકે ગયા 2 મહિના પહેલાં 50 લાખ રૂપિયા રેન વોટર હાર્વેસ્ટિંગ માટે એક ઇન્ડિવિજ્યુઅલ મારા મિત્ર પાસેથી મેં કોર્પોરેશનને ડોનેશન અપાયું છે। તો મારો કહેવાનો મતલબ એવો છે કે શું આ શહેરની સંસ્થાઓ કંઈ મરી પરવારી છે અને આ જે તમે જેમને કામ આપ્યું છે એ ખરેખર NGO છે કે પછી પ્રાઇવેટ લિમિટેડ કંપની છે? 7,500 રૂપિયા એક મૈયત પાછળ કે એક ડેડી બોડી પાછળ, એ વાત મને હજમ નથી થતી। આ શહેરમાં કેટલાક નગરસેવકો છે, રાજેશભાઈ આયરે છે, બીજા 1-2 નગરસેવકો છે, શબવાહિનીની સેવા આપે છે વર્ષોથી। જોગણી ટ્રસ્ટ આજે પણ વર્ષોથી નિઃશુલ્ક આખરી સામાન આપે છે અને અનેક વાર અમે ત્યાંથી લઈને આવ્યા છે। તો મને એ નથી ખબર પડતી કે આ જે અમને લખીને આપ્યું છે, જે મારા ઓજી વિસ્તારના સ્મશાન છે, આજે તમે બિલ વિસ્તારના સ્મશાનમાં જઈને પૂછજો બિલ ગામવાસીઓને, કલાલી ગામવાસીઓને કે શું કોર્પોરેશન આ જે સુવિધા આપે છે તમે લેવા તૈયાર છો? નહીં લે, કેમ કે એમની આસ્થાને સંવેદના જોડાઈ છે વિસ્તાર સાથે। એમના ખેતરમાં જે લાકડા કપાય છે કે જે લોકો સંસ્થા ચલાવે છે કે જ્યાં ત્યાંના મોભી છે એ આ સેવા કરવા તત્પર છે। તો મારો કહેવાનો મતલબ એ હતો કે જ્યારે સંસ્થાઓ તૈયાર હોય, સેવાભાવી લોકો તૈયાર હોય, મારા જેવા કે અનેક નગરસેવકો તૈયાર હોય કે ભાઈ આ સેવા અમે કરવા આપીએ છીએ, પણ મને એવું લાગે છે કે કેટલાક અધિકારીને પાપ અને પુણ્યમાં ફરક નથી દેખાતો। સંવેદનાનો વિષય પણ સંવેદનશીલ રીતે નથી લેવાતો। સ્મશાનના વિષયમાં અમારે દાદાગીરી કરવી પડે, કોઈક વાર એવું કહેવું પડે કે આ દબાણો નહીં હટે તો હું મારા સમાજના આગેવાનો સાથે જઈશ અને દબાણો હટાવીશ, પછી બીજા 3જા દિવસે ત્યાંના દબાણો હટે। તો મારે એમનું એવું કહેવું છે કે બીજા જે પણ કંઈ વિષયોમાં મને કોઈ રસ નથી, પણ સ્મશાનનો વિષય છે જ્યાં આજે તમારે મારે બધાએ જ જવાનું છે, જેણે જન્મ લીધો છે બધાએ સ્મશાનમાં જવાનું છે। તો મારે કહેવાનું એટલું જ છે કે સ્મશાનના વિષય પર ફેરવિચારણા થવી જોઈએ, શહેરની NGOને આમંત્રિત કરવા જોઈએ, જે મોટા ઉદ્યોગપતિ છે એમને પણ કહેવું જોઈએ, અને જો એ લોકો જો આમાં તૈયાર થતા હોય તો જે લોકોના ટેક્સના પૈસા છે એ ટેક્સના પૈસા બચવા જોઈએ। આ તો એવું થયું કે આપણે ટેક્સ ભરીએ એમાં આપણે આપણો મૈયતનો પણ જાણે આજે પેલો ઇજારો થયો હોય એવી એક વાત ધ્યાન પર આવી જે થોડીક દુઃખદ લાગે છે। અને આજે પણ કહું છું કે 7,500 કે 8,000 રૂપિયા આટલો મોટો ખર્ચો ન હોય। જે આવકવાળા કે જે બિઝી સ્મશાનો છે કે જ્યાં મોટા 5-7 સ્મશાનો છે, તમે એમાં કોઈ એક રોલ મોડલ બનાવ્યું હોત, પહેલાં કંઈક ત્યાં કર્યું હોત, એક નાનકડી ફરિયાદ કરી કે ભીના લાકડા આપો છો, ગરીબોને તકલીફ પડે છે, એના બદલામાં જો કોઈ અમલદાર આવી રીતે લઈને જ આવી જાય કે 10-12 કરોડ કે 10-11 કરોડ કે 9 કરોડનો ખર્ચો શહેરીજનો પર નાખવાનો, તો એ વાતનું આજે દુઃખ છે। એટલે મેં એમને હાથ જોડીને વિનંતી કરી છે કે આ વિષય પર ફેરવિચારણા કરી અને જે લોકોને, જે સામાજિક સંસ્થાઓને આ વિષયમાં રસ હોય એમને આમંત્રિત કરો અને શહેરને
આ જે 7,500 8,000 રૂપિયા મૈયતનો જે એક નવો ટેક્સ જેવું આવ્યું છે એમાંથી બાદ આપો.